ઉમરપાડા ખાતે દુષ્કર્મના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે લોકોએ આક્રોશ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉમરપાડા 4 રસ્તા ખાતેથી આ વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી। તાજેતરમાં ઉમરપાડા તાલુકાના નવી વસાહતના વડગામ ખાતે એક 12 વર્ષની બાળાને દુષ્કર્મ આચરી તેની ઘાતકી રીતે હત્યા કરી નાખવામાં આવી હતી, જેના આરોપીને હાલ પકડી લેવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે જોડાયેલા અન્ય આરોપીને પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આરોપી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે અને આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। આ રેલીમાં વડગામના સરપંચ જીવણભાઈ વસાવા તેમજ અરવિંદભાઈ વસાવા સહિતના આગેવાનોના નેજા હેઠળ આ રેલી યોજવામાં આવી હતી, જેમાં લોકો આક્રોશ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। વડગામ ખાતે જંગલની જમીન પર દબાણ કરનારા ઈસમોને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ ઈસમોને તાત્કાલિક ધોરણે દૂર કરાય તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। ઉમરપાડા ખાતે આ વિશાળ રેલી યોજવામાં આવી હતી। સ્થાનિકો મામલતદાર કચેરી સામે ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે। અરવિંદભાઈ વસાવા દ્વારા ઉપરોક્ત આવેદનપત્ર અધિકારીઓને વાંચી સંભળાવવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। મામલતદાર પ્રવીણ પટેલને સ્થાનિક આગેવાનો શાંતિલાલભાઈ વસાવા, અરવિંદભાઈ વસાવા, જીવણભાઈ, શંકરભાઈ વસાવા સહિતના સરપંચશ્રીઓ આવેદનપત્ર આપતા નજરે પડી રહ્યા છે। સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભોલેસિંહ વસાવાને આવેદનપત્ર આપતા લોકો નજરે પડી રહ્યા છે અને જંગલની જમીનમાંથી ઈસમોને દૂર કરવામાં આવે તેવી માંગણી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। ઇન્દુબેન દેવરામભાઈ વસાવા હાલમાં વડગામ સીટના તાલુકા પંચાયતના સભ્ય છું। જે વડગામના જંગલમાં બળાત્કાર કરી અને હત્યા થયેલી છે એ ગુનેગારને ફાંસીની સજા આપવા માટે અપાવવા માટે અમે વડગામના ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો, સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી અને આદિવાસી સમાજના બધા લોકો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં માટે આવ્યા છે અને આરએફઓ સાહેબ વડપાડા સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ રીતે ઘણી વખત થયું છે, પરંતુ અત્યારે 12 વર્ષની બાળાને થયું છે, પરંતુ આ ગુનેગારને સજાની પણ એને ફાંસીની સજા આપવી જોઈએ એવી અમારી માંગ છે। અસ્તુ ભારત માતા કી જય। નમસ્કાર, આજ અમે આવેદનપત્રો આપવા આવેલા છે। મારું નામ જીવણભાઈ ઈમાભાઈ વસાવા, હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે ગત તારીખ 20/6/2024ના રોજ વડગામના જંગલમાં 12 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરી આરોપીએ બળાત્કાર કરી હત્યા કરી હતી। એમને સખતમાં સખત સજા થાય એના માટે અમે સૌ વડગામ તેમજ અલગ ગામના આગેવાનો સરપંચશ્રીઓ આવ્યા અને મામલતદાર સાહેબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે આવેદનપત્રો આપેલ છે। છોકરીને ન્યાય મળવો જોઈએ એ હું વિરમું છું। નમસ્કાર। ભાઈ વેસ્તાભાઈ વસાવા અહીં વડગામો આગેવાન તરીકે ફરજ બજાવું હું। આમાં ઉમરપાડા તાલુકામાં આખો આદિવાસી સમાજે વસલો હોય અને આદિવાસી સમાજો અંદર वारंवार ये घटना वेयस कहती है। घेड़ी के उमरपाड़ा जंगलों ब्लास्टा की गए हैं, घेड़ी केवड़ी जंगलों ब्लास्टा की गए हैं, घेड़ी वड़गांव हिमू में केडा लौटका भी देते हैं। एंडा एंडा घटना वारंवार वेया कहती है। तब पुलिस तंत्र या पे कड़ोगम कड़ो कार्यवाही के आरोपी सुधी पहुँचे और आरोपी ले कईक तिया केला गुना सजा अपावे एंडो प्रार्थना कहते हम हूँ। जय आदिवासी, जय आदिवासी।